સુરતના જહાંગીરપુરાના સુડા આવાસને હજુ 2 વર્ષ જ થયા છે અને ત્યાં આવાસમાં ભ્રષ્ટાચારના પોપડા પડી રહ્યા છે। આ મામલે અનેક વખત રજૂઆત થઈ છે, પરંતુ સુડા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। સુરતના જહાંગીરપુરાની સુડા આવાસ માત્ર 2 વર્ષમાં જર્જરિત થઈ ગયું છે। વર્ષ 2024માં ત્યાંના લોકો રહેવા માટે ગયા હતા અને વર્ષ 2025માં આવાસના ટાઇલ્સ પોપડા ઉખડવા લાગ્યા હતા, જેને લઈ ત્યાંના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જહાંગીરપુરા સુડા આવાસમાં 24 જેટલી બિલ્ડિંગો આવી છે, જ્યાં 10,000થી વધુ લોકોનું વસવાટ છે। છેલ્લા 1 વર્ષથી જીવના ઓથા હેઠળ લોકો જીવી રહ્યા છે। આવાસના લોકો દ્વારા સુડા ભવનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। આજે ફરી રજૂઆત કરવા માટે આવ્યા છે। જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તેને લઈને સવાલો છે। મારું નામ ભાવના છે। સુડા સંસ્કૃતિ વર્ણકલા જહાંગીરપુરાના રહેવાસીઓ છે। અમે ઘણીવાર અહીંયા પરાગ સરને કમ્પ્લેનો કરી છે, મૌખિકમાં અને લેખિતમાં બંને કમ્પ્લેનો કરી છે, પણ આજ દિન સુધી અમારે ત્યાં કોઈ સોલ્યુશન આવ્યું નથી। અમારે ત્યાં ગેસની પ્રોબ્લેમ હતી, એ પણ અમે લોકોએ જાતે કરીને કરાવ્યું છે। ઇવન પાણીની સમસ્યા છે, ગાર્ડનની સમસ્યા છે, ફ્લોરિંગમાં પ્રોબ્લેમ છે, બધા ફ્લોરિંગ નીકળી ગયા છે બધી જ બિલ્ડિંગમાં। ઇવન અમારું જે પણ રેસિડેન્સી અમારી છે હાઈવે ટચ લાગે છે, રોંગ સાઈડ બધા વાહનો આવે છે, એક્સિડન્ટો થાય છે। ઘણીવાર રજૂઆત કરતાં પણ અમને કોઈ ઉકેલ મળ્યો નથી। અમે અહીંયા રજૂઆત કરીએ છીએ તો અમને જેલમાં નાખી દેવાની ધમકીઓ મળે છે, તો અમારે સોલ્યુશન કોની પાસે લેવા જવું? અચ્છા, આ તમે લોકો કેટલા વર્ષ પહેલા ત્યાં રહેવા ગયા અને કેટલા વર્ષમાં ખડખડ થઈ ગયું? બધા 2024માં રહેવા આવ્યા છે, કોઈકને 2024માં મળ્યા છે, કોઈકને 2025માં મળ્યા છે, બધાને અલગ અલગ એલોટમેન્ટ મળ્યા છે, મતલબ 2024થી જ એલોટ થયા છે। અચ્છા, ત્યાં કુલ કેટલા પરિવાર રહે છે ટોટલ? 10,000 ઉપર વસ્તીઓ રહે છે અંદાજે। 2060 ઘરો છે અહીંયા। અમે 12 વાગ્યાના સાહેબ અહીંયા ઊભા છે, અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। તો ઘણીવાર કમ્પ્લેનો કરી છે, મૌખિકમાં પણ કરી છે અને લેખિતમાં પણ કરી છે, રિસ્પોન્સ નથી આજ દિન સુધી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।